गुजरात के वडोदरा के वार्ड नंबर 13 की नगर सेवक जागृति काका पर गंभीर आरोप लगाए गए हैं। वडोदरा के वार्ड नंबर 13 की काउंसलर जागृति काका पर गरीबों के शोषण के आरोप लगाए गए हैं। इस मामले सामाजिक कार्यकर्ता महेंद्र सिंह राठौड़ ने स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री को आवेदन देकर मामले की शिकायत की है। આજનો વિષય એટલા માટે તમે અત્યારે ફક્ત વડોદરાની સમગ્ર ભારતની પરિસ્થિતિને માનસિકતા જાણો છો। દિવસે દિવસે સંકટ ઘટવાની જગ્યાએ સંકટ વધી રહ્યું છે અને આવી પરિસ્થિતિની અંદર અમે બે રજૂઆત લઈને આવ્યા હતા। એક તો ભૂતકાળમાં જે ડીસાની ઘટના બની એનું બહાનું કાઢીને 1 મહિના માટે સભા મુલતવી રાખવાની આવી। સભા તમે સામાન્ય સભા તમે 1 મહિના માટે મુલતવી રાખી શકો છો, તો સ્થાયી સમિતિ કેમ ચાલુ છે? આનો કોઈ યોગ્ય વડોદરાના શહેરને કોઈ યોગ્ય જો જવાબ મળ્યો નથી। બીજું કારણ, આપણા એક 13 નંબરના નગર સેવિકા દ્વારા પરમ દિવસે દબાણ શાખાની ટીમ લઈ જઈ અને સદંતર દબાણ શાખાનો દુરુપયોગ કરવામાં આવ્યો અને ગરીબ જે 8 ઝૂંપડાવાળા રહે છે એને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમારા પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દઈશું। તો એ બહેનશ્રીને તમે આજે વડોદરા શહેરના સંસ્કારી નાગરિક તમે છો તો તમે ચૂંટાયા છો અને તમે લેન્ડ ગ્રેબિંગ કાયદો કોને લાગે? આજે 60 વર્ષથી એ લોકો ત્યાં રહે છે, એમને લેન્ડ ગ્રેબિંગ લગાવવા માટે ધમકી આપવામાં આવતી હોય અને દબાણ શાખા ત્યાં સુતેલ બિચારો એક ગરીબ ફ્રૂટવાળો એના બાસ્કેટ અને ગોદડી અને કપડાં એને ઉચકી લઈ જાય છે અને ત્યાં બિલ્ડરના સળિયા એવા ને એવા પડ્યા રહે છે। એટલે બિલ્ડરના ઇશારે જાગૃતિબેન કામ કરે છે ને જાગૃતિબેન અને બિલ્ડરના ઇશારે દબાણ શાખા કામ કરે છે। આ ગરીબોને દબાવવા માટેનું તદંતર આજે આ પ્રયાસ કરી રહ્યા છે અને એની અંદર અહીંના જે સત્તામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કશું બોલતા નથી, કોઈ પ્રતિક્રિયા નથી આલતા। આજે ગરીબો માટે બોલવા માટે કોઈ નથી અને આ બેન નગર સેવિકા આજે જાગૃતિબેન કાકા છે। એટલે તમે મેયર બની ગયા છે, ડોન છો, તમે સ્ત્રી છો, તમને લોકો બહુ સદભાવનાની નજરથી જુએ છે। તમારે સૌથી પહેલાં વોટરોનું વિચારો, બિલ્ડરોનું ના વિચારો, તમે જેના વોટ લીધા છે ને એનું વિચારો।